સ્વરૂપ પરમ ગુરુ. વંદો શ્રી ગુરુરાજ પ્રભુને, અહો અલૌકિક જ્ઞાન જોને. તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને. ભાન ભૂલાવે તેવી ભીડે જાગ્રત શ્રી ગુરુરાજ જોને. બીજા રામ સમાતે માનું સારે સહુના કાજ જોને. બીજા વીર સમાતે માનું સારે સહુના કાજ જોને. આ સ્તુતિ બ્રહ્મચારી લખી છે. તીવ્ર જ્ઞાન દશામાં ક્યાંથી અવિરતિ પામે સ્થાન જોને. ગૃહસ્થવાસમાં કૃપાલદેવ હતા. અવિરતિને સ્થાન ક્યાં જ છે? હાથીની અંબાડીએ મરુમાતા નવકાર મંત્ર જાણતા હતા. રાજમાતાનો વેશ પહેરેલો. અરીસા ભુવનમાં ભરત ચક્રવર્તી સર્વસંગ પરિત્યાગી થઈ ગયા હતા. પહેલાં કેવળ જ્ઞાન થયું, પછી સંપ્રદાયના નિયમ અનુસાર શાસક રક્ષક દેવીને બોલાવીને સાજ આપવામાં આવ્યો. કેવળ જ્ઞાન તો થઈ જ ગયું હતું, પછી સાજ ન પહેર્યો તોય ચાલત. પણ જ્ઞાનીને પછી કદાગ્રહ નથી હોતો. સફેદ પહેરે ન પહેરે, ભગવા પહેરે, શરીર જ નથી અડ્યું. કુપોલદેવ કહે છે 255માં કે અમે દેહધારી છીએ કે કેમ તેને સંભાળી ત્યારે માંડ જાણીએ. દિગંબર સાધુ તો ઊંચી દશા, એક દોરોય ન અડે. જેને શરીર જ નથી અડ્યું એને દોરો ધોતિયું ક્યાં અડ્યું છે? તો દિગંબર સાધુની દશા ઊંચી કે કુપાલદેવની દશા ઊંચી? દોરો નથી અડ્યો. અહીંયા સરખામણીની કોઈ વાત જ નથી, કેમ કે દરિયાને સરખાવી શકાય જ નહીં. શાયર માનતે શાયર સરીખો, તેમ તું પણ તું જેવો. તને કોની સાથે સરખાવાય? પણ ગુણગ્રામ ગાવાની વાત છે કે જેને શરીર જ નથી અડ્યું ને દોરો ક્યાં અડ્યો છે? દિગંબર સાધુ નગ્ન દિગંબરને દોરો નથી અડ્યો, શરીર તો અડ્યું છે ને હજી. એને જ્યારે દેહાતીત દશા આવશે ત્યારે એ પણ નમન જ યોગ્ય છે. એ જ પણ ભગવાન છે, સાકાર પરમાત્મા જ છે. અહીં ઝવેરી બજારને ગલ્લે પરમાત્મા બેઠા છે, ઓળખાય કેવી રીતે? તો ગુણગ્રામ ગાવામાં ભૂલ થઈ જાય તો લખે જ બ્રહ્મચારીજી, ગુરુ ગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આત્મા કુપોલદેવ ઉપદેશ છે એમાં લખ્યું છે 718માં પાના ઉપર, આત્મા અને સદગુરુ એક જ છે. આ વાત ઘણા લાંબા વિચારથી સમજાય છે. કયો વિચાર? જેણે લક્ષણથી, ગુણથી અને વેદનથી આત્મા જાણ્યો અને એ જ પરિણામ એના થઈ ગયા છે. એટલે આપણે શ્રીમદ રાજચંદ્ર કહીએ ત્યારે સહજ આત્મ સ્વરૂપ છે, અને સહજ આત્મ સ્વરૂપ કહીએ ત્યારે એ જ ઋષભનાથ ભગવાન છે. એક જ છે બધું. આ વાત કુપોલદેવે લખ્યું છે કે ઘણા વિચારથી સમજાય છે. અને આ આત્માનું વર્ણન તો સર્વજ્ઞ ન કરી શકે. તો ગુરુ આત્મા જ છે, જે સત્પુરુષ છે એની વાત છે. આત્મજ્ઞાની ગુરુની વાત છે, જેણે બેફાટ આત્મા અનુભવ્યો છે. એ ગુરુગુણ અમાપ અનંત, કેમ કે તો આત્મા જ છે, સહજ આત્મ સ્વરૂપ છે. સર્વજ્ઞ સર્વ નહીં કહેશે તો આ રંકનું ગજું કેટલું અપમાન કોઈ કહે રાખે. તો આપણે કંઈ ગુણગ્રામ જાય તો અપમાન થઈ જાય તો ન થાય. નાનો છોકરો માના ખોળામાં બેઠો હોય, પગ ઉછાળી દે, ભૂ ભૂ કરે, પાણી આપ તુકારો કરે. બ્રહ્મચારી લખે છે ગુરુગુણ અમાપ અનંત, નહીં સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગજું કેટલું અપમાન કોઈ કહી રાખે. પછી કહે છે બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજું ના ગણે. ટૂકારી બોલે બાળ તો તળી, વાણી પણ મીઠી માતને. માં ખીજાય કે આને બોલતા નથી આવડતું, તું તું કરે છે. મારો પપ્પુ બોલતા શીખ્યો, તો આ શું બોલી ગયો છે? એના ઉપર આપણને અહોભાવ જ નથી આવતો. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ વચનની કિંમત કેટલી છે કુપોલદેવના વચનની, આત્મસિદ્ધિ શાસ્ત્રની, કે કુપોલદેવના કોઈ પણ વચનની. એણે તો પુષ્પમાળામાં છેલ્લા વાક્યમાં લખ્યું જ 108માં બોલમાં, ક્રમ અનુક્રમ, વચ્ચેથી આગળથી પાછળથી, બપોરે સવારે સાંજે ગમે તે, આ મંગલદાયક જ છે. ધારસીભાઈને લખે છે કુપોલદેવ. કાલે આપણે દેવકંજી મહારાજ અને ડુંગરસિંહ ગોશેડાની વાત વાંચેલી 719માં અને 721માં, કે આત્મસિદ્ધિ પ્રભુશ્રીજીની હાજરીમાં દેવકંજી માને વાંચે, અને ગોશળિયાને દુહા મોઢા કરવા હોય તો ભલે કરે, આજ્ઞા છે, ઉતારો કરવાનો નહીં.
આ ધારસીભાઈને વચનની વાત કરે છે. આ તે આત્મસિદ્ધિ લખાણી જ નથી. 373માં આપણે જે આ વાતના અનુસંધાનમાં છે, ધારસીભાઈ શા માટે, જેણે અંબાલાલભાઈ, સૌભાગભાઈ, કૃપાલદેવ કરતાં પણ, કૃપાલદેવ પ્રભુસિંહજી કરતાં પણ પરિચય સાવ નાની ઉંમરે થયેલો. 10 વર્ષની ઉંમરે કૃપાલદેવ જ્યારે રાજકોટ હતા ત્યારે બધા ચમત્કાર જોયેલા. એ લખે છે પરિચય નોંધમાં કે પછી તો હું નીચે બેસતો ને એને ગાદી ઉપર બેસાડતો. પણ જે ઓળખાણ જૂઠાભાઈ, સૌભાગભાઈ, અંબાલાલભાઈ, પ્રભુસિંહને થયું એ ન થયું. કેમ ન થયું? એટલે આત્મસિદ્ધિ કેમ નથી થતી આટલા વર્ષથી આપણે ગાય છે? તો એનું કારણ છે 373માં ત્રીજો પેરેગ્રાફ. ધ્યાન, ધારસીભાઈને લખે છે, ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સર્વ થકી, એટલે ધ્યાન ધરો છો, ધરો, શુભ ધ્યાન ધરો, શક્તિ હોય ને હોય તો શુક્લ ધ્યાનમાં જાઓ. તમ તારે જપ કરો, તપ કરો, માસ ખમણ ઉપર માસ ખમણ કરો, ક્રિયા કરો, તીર્થયાત્રા કરો, શાસ્ત્ર વાંચી લ્યો, વાંધો નથી. ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સર્વ થકી. આનું ફળ શું હોવું જોઈએ? આ બધી ક્રિયા કરીએ તો ધર્મની, મેં દાન આપ્યું, મેં ઉપવાસ કર્યા, મેં તીર્થયાત્રા કરી ઉગાડે પગે, પાલીતાણા સમાજ શિખર ચડ્યો, એનું ફળ શું? કૃપાલદેવ કહે છે ધારસીભાઈને, એ સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય, હજી તો આત્મસિદ્ધિ લખાણી નથી, ખાલી વાક્યની વાત છે. કૃપાલદેવ કાંઈ પણ કહે, શું કહે? 20મે વર્ષે લખે છે, હું કહું છું એમ કોઈ કરશો? મારા કહેલા ધાકડે ધાકડ માનશો? શબ્દકોશ ભારતીય વિદ્યાભવનમાં ગૃહ છે, એનો ધાકડે ધાકડનો અર્થ એમ છે કે ખોટું હોય તોય સાચું માનવું પડે, એટલે ધાકડે ધાકડ. જ્ઞાની એમ કે સૂર્ય પશ્ચિમમાં ઉગે છે તો માનવું પડે કે ના, હું તો ભણ્યો છું નાનપણથી પૂર્વમાં ઉગે છે. એ વિચાર આવ્યો એટલે ગયો એ ગયો. વ્યવહારમાં બરાબર, અહીંયા અધ્યાત્મની વાત છે. આજ્ઞા ગુરુનામ અવિચારણીય, વિચાર કરાય જ નહીં, આ બરોબર હશે કે નહીં. આ વિચાર કર્યો એટલે એ શિષ્ય અટક્યો એટલો, એટલે એને એટલી શ્રદ્ધા નથી હજી, એ વિચાર જ ન કરે પછી. અને આપણી પાસે તો એવી શક્તિ શું છે વિચારવાની? કૃપાલદેવના વચનને આપણે શું વિચારીએ? આપણે વચન વિશ્વાસે સુખી, વિશ્વાસ હોય તો કામ થાય. એટલે કહે છે, ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમફળનું કારણ ધરતા હતો, પરમફળ એટલે સમ્યક દર્શન, આત્મદર્શન કે કેવળ જ્ઞાન કે મોક્ષ, કે તમે કાંઈ પણ ક્રિયા કરો, ધારસીભાઈને કહે છે, મહારાજ મા સતીને ભણાવો, બધા આગમ ભલે મોઢે હોય તમને, એનું ફળ શું? મને વચનામૃતનું વચન સમજાય એ તો મંજૂર છે. દીક્ષા લીધી છે, મંજૂર. એનું ફળ શું? શ્રીમદ રાજચંદ્ર ઓળખાય તો દીક્ષા વસૂલ. પ્રભુસિંહ દીક્ષા વસૂલ થઈ, ચોથારાના મુનિ થઈ ગયા, કૃપાલદેવને ઓળખ્યા એટલે. પછી એની દીક્ષા છોડી દેવી હતી, તો કૃપાલદેવ થોડા છોડાવે એમ? કૃપાલદેવને સંપ્રદાય સાથે ક્યાં વેર છે? એને શંકરાચાર્ય સાથે ને કપિલ સાથે, સાંખ્યયોગના પ્રણેતા સાથે વેર નથી, તો એને જૈન ધર્મ સાથે વેર હોય કે મારા વતી વીરને નિશંક સમજજો? અમારે ક્યાં બીજો માર્ગ પ્રવર્તાવો છે? કે મૂળ માર્ગ મહાવીરનો છે, એ જ વાત કરવી છે અમારે. તમને અલગ લાગે છે, અમે તો વાંચીને સાંભળીને એની સાથે રહીને આવ્યા છીએ. કાળક્રમે તમે ભૂલી ગયા છો, અમને તો યાદ આવે છે કે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. અમારે હૃદયમાં છે, હોઠે આવશે, હૈયે છે, હોઠે આવશે એવું નિમિત્ત બનશે. કાલે આવ્યું ને કે અભિન્ન હરિપદ અમે માનશું ત્યારે આવશે, આસોવદ એકમે આવતીકાલે આવશે. એ તૈયારી કરી લઈએ ઝીલવા માટે. એટલે ધારસીભાઈને નથી લખ્યું, આપણને લખ્યું છે. આ ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમફળનું કારણ ધારતા હતો, આગળ લખે છે નિશ્ચયપણે ધારતા હતો, એમ ઢચુપચું નહીં. હા બરોબર છે, મોટા દિવસ છે ને અહીંયા આવ્યા છીએ રાજકોટ મંદિરમાં તો માનવાનું. ગંગા ગયા તો ગંગાદાસ, જમના ગયા તો જમનાદાસ, એમ ન ચાલે. બીજો મન મંદિર આણું નહીં, એ આમ કુળવટ રીત રાજેશ્વર. પાછળથી બુદ્ધિ કે હમણાં બરોબર છે, હવે કૃપાલદેવ ક્યાં છે? હયાત સદેહે. હવે મને કોણ પૂછવા વાળો છે? હવે પ્રભુશ્રીજી નથી તો મને કાન કોણ ખેંચશે મારો? પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા, કે લોકો શું કહે છે? હવે તો આ બદલી જ ગયા છે, અહીંયા આવતાય નથી પર્યુષણમાં. તો હવે ખાલી શ્રીમદ રાજચંદ્ર કરે છે. પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા, શાસ્ત્ર સંજ્ઞા. સમયસરમાં આમ લખ્યું છે. તો મનસુખ કિરચંદ મહેતાના પુત્ર ભગવાનદાસ લખે છે, આ જીવતો જાગતો સમયસાર છે. આ સમય સાર, આ સારનો સાર છે. કે
એ કહે છે હું પરમાત્મા સ્વરૂપ છે, તો સમયસરમાં શું લખ્યું છે એને નહીં ખબર હોય. તીર્થંકરના હૃદયની વાતમાં શું શું છે એ ખબર છે, તો કુનકુનાચાર્ય મારે તો હૃદયની વાત ન ખબર હોય કૃપાલદેવનું. એ કુનકુનાચાર્યનું સિદ્ધાંતગાન કેટલું હતું એ કૃપાલદેવ નક્કી કરે, આપણે નક્કી કરી શકીએ? બનારસી દાસની દશા શું છે કૃપાલદેવ નક્કી કરે, આપણે નક્કી કરી શકીએ? કબીરની દશા કેવી હતી કૃપાલદેવ નક્કી કરે. એટલે કહે છે પાછળથી બુદ્ધિ શાસ્ત્ર સંજ્ઞા ઉપર જાય. ધારસીભાઈને શાસ્ત્ર આડા આવતા હતા વચમાં, ગુણઠાણા લખ્યા છે ને આડા આવતા હતા. ગુણઠાણા ભગવાન મહાવીરે નથી કહ્યા, આગમમાં પાછળથી આવ્યા છે, એનો ઇતિહાસ છે પાછો, ખોટા નથી કાંઈ. પણ ગુણઠાણા સમજવા માટે છે ભાવની અપેક્ષા ઓર છે. 62મો પત્ર મોરબીમાં પ્રસંગ બન્યો, ટેકરા ઉપર ચડતા હતા સૌભાગભાઈ, ડુંગરસિંહભાઈ, અંબાલાલભાઈ, ધારસીભાઈ, બધા. ખરાબ રસ્તો કાંટાળો, ઈડરમાં તો એની કરતાં ખરાબ. અહીંયા કંઈ તીર્થસ્થળ નહોતું, એ ટેકરા ઉપર જવાનું હતું નિવૃત્તિ અર્થે. એટલે કેડી હતી, એટલે ધારસીભાઈ અહીંયાના અનુભવી. એટલે કૃપાલદેવને કહે છે કે સાહેબ આ પગદંડી છે, આ રસ્તે ચાલો. એટલે કૃપાલદેવ કાંટાળા રસ્તાથી ચડી ગયા સડસડાટ. પછી કૃપાલદેવ કહે છે પાછળ જોઈને સૌભાગભાઈ ધારસીભાઈને કે તમે ધારસીભાઈ કહે છે ને એ રસ્તે જ ચાલજો બધા કેડીએ. પછી ઉપર ગયા એટલે કૃપાલદેવ પૂછે છે ઉપર એટલે કેટલું ઉપર? એક જ ટેકરો 3-4 માળા જેટલું. કે આ પગદંડી છે ને એ જન સમુદાય માટે બરોબર છે, એ જ રસ્તો પકડવાનો હોય. ધરીથી ગાડું બહાર નીકળી જાય રસ્તેથી તો ધરી તૂટી જાય, એટલે તમારા માટે બરોબર છે. આ બધાને માટે આ રસ્તો નથી. ગુણઠાણા સમજવા માટે છે, ભાવની અપેક્ષા ઓર છે કે અમારે પગદંડીની જરૂર નથી. અભ્યંતર પરિણામ અવલોકન હાથમાં કહ્યું ને, ક્રમ બ્રમ નહીં ચાલે તો કે જલ્દી બતાવો, નહીં તો ભ્રષ્ટ પાછા ખેંચી લો વચન. નહીં બને એ વાચન પાછા ખેંચી લો તમે. ન શું બને કે એ નાની વાત જ નહીં. નહીં માફ નીચું નિશાન, કોઈ વાત જ ન કરો. એમ એ બધાને લાગુ ન પડે. ડુંગરસિંહ ગોસાળે કહ્યું ને કાયા ત્યાં સુધી માયા. સૌભાગબેન કે લખ્યું કાયા, તો ગોપાલ લખ્યું કાયા ત્યાં સુધી માયા બરોબર છે. અપેક્ષા જન સમુદાય માટે જ્યાં સુધી કાયા હોય ત્યાં સુધી માયા હોય. હવે કાયા હોય ત્યાં સુધી માયા હોય બધા 24 તીર્થંકરને કે સિમંત તો છૂટે કેવી રીતે? એટલે કે વિચારવાન પુરુષ બધાને માટે આ લાગુ પડે નિયમ, કાયા ત્યાં સુધી માયા એમ નથી. આ અવિવેકપૂર્વક વાત થઈ. પછી લખ્યો સુંદરદાસના શુરાતન અંગનો દેહો, મારે કામ ક્રોધ સબ લોભ મોહ પીસી ડારે. એટલે દેહ છતાં મનુષ્ય પૂર્ણ વિતરાગ થઈ શકે એવો મારો નિશ્ચળ અનુભવ છે, ગોપાલદેવ કહે છે. અને પછી લખ્યું 313માં કે અવિકલ સમાધિનું ધ્યાન ક્ષણવાર પણ મટતું નથી. 329માં કેમ તો કે સમયે સમયે અનણગુણ વિશિષ્ટ આત્મભાવ વધે છે અમારે. એટલે ત્યાં શાસ્ત્ર વચમાં ન ચાલે. કાલે વાત આવેલી ને પ્રમ દિવસે વજ્ર ઋષભ નારાયણ સંગણ હોય તો આ કાળમાં કેવળ જ્ઞાન થાય. ગોપાલદેવ સોમચંદ માસુકરાવને કહે છે કે ડર નહીં, આ વજ્ર ઋષભ નારાયણ સંગણ છે. કાં ગોપાલદેવ ખોટું બોલ્યા છે. હવે ખોટું બોલે એને આપણે સત્પુરુષ કહીએ? પરમાત્મા અને ભગવાનને સાકાર પરમાત્મા એ બધું બાજુમાં રાખીએ. આપણે ખોટું બોલીએ એ આપણી સત્પુરુષની વ્યાખ્યામાં આવે તો આપણે બધા ખોટું બોલાડા જ છીએ, તો સત્પુરુષ થઈ ગયા ને. એટલે કહે છે પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો કદાચ જાય તો કે નિયમસારમાં આ લખ્યું છે, નિયમસારનો નિયમ કૃપાલદેવ નથી ખબર? નિયમસારની 146 ગાથામાં લખ્યું છે અને એનો 252મો શ્લોક છે એની ટિપ્પણીનો, કે આવા પુરુષને કે જે દેહ છતાં દેહાતીત દેહે જીવી શકે છે, જેની ઇન્દ્રિયો શૂન્ય થઈ ગઈ છે. 255માં લખ્યું અમારી 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. એટલે સ્પર્શ કરે એને આભાસ ન થાય, પતાસવું મૂકે એને આભાસ ન થાય, એને ખબર પડે. આપણને કદાચ બહુ ભાવતું હોય તો ખબર ન પડે, પછી બીજા કોઈ કહે ત્યારે ખબર પડે કે આજે દૂધ પાકમાં સાકર ઓછી હતી. જ્ઞાનીને બધી ખબર પડે તો મૂકે ત્યાં જ. પણ એને કારેલું અને પતાસામાં હર્ષશોકમાં ફરક ન હોય. એને વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. આ એને સરખું જ હોય, બધું જાણે છે. સ્પર્શ થાય, લગ્ન કરે, મિથ્યા આભાસ ન થાય. એ લખે છે ને નહીં ગમતા એવા પદાર્થો સ્પર્શવા જોવા સૂંઘવા પડે છે. આ ક્લેશિત આત્મા પ્રત્યે જુગુપ્સા નહીં આવતી હોય? જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે? 24માંથી 22 તીર્થંકરને ઘેરેલા. બીજા તીર્થંકરે કલમ નથી ઉપાડી એટલે પાને નહોતું ચડ્યું. કૃપાલદેવ પાને ચડાવ્યું કલમ ઉપાડીને, કે આ દશા છે અમારી. આપણે અત્યારે લગ્નનો આલ્બમ જોઈએ પોતાનો કે પોતાની પત્નીનો ને પોતાના પતિનો,
એમ વિચાર આવે કે મેં ભાવના ફેરા છોડવા માટે લગ્ન કર્યા હતા, એમ ખોટું ખોટું બોલી શકીએ આપણે? ખાલી એમ કે બોલ તો ખરો, ખોટું ખોટું મારે રેકોર્ડ કરું તું બોલી શકીએ આપણે? એ બેનો ગીત ગાય છે, 2 ફેરા પતી ગયા, એટલે કોઈ મહેતાના 2 ફેરા પતી ગયા કે હવે ત્રીજો થશે, તો ગોપાલ તો સાંભળી ગયા, બેન અમે ફેરા લગ્નના ફરતા નથી, ભાવના ફેરા ઉકેલીએ છીએ. આ વાક્ય આપણે ગોખીએ તોય ન બોલી શકીએ. સીડી જોવા બેઠો હોય ત્યારે, 51માં જન્મ લગ્ન દિવસે, ત્યારે 2માંથી 1 ગુજરી ગયા હોય તોય એટલો જ આનંદ વર્તે એને પાછો. એટલે કઈ દશા છે આ? એટલે કે ધારસીભાઈને ગોપાલદેવ કહે છે, આપણને તો કહે પણ કોણ? દેખ બિચારી બકરીનો પણ કોઈને જાતા પકડે કાને, આપણને કોણ કે? આપણને કોણ ખીજાય પણ કોણ આપણને? એટલે ગોપાલદેવને પ્રભુશ્રીજી કે પાછળ પાછળ કેમ પડ્યા છો? આપણે પડ્યા નથી પાછળ, ને પડી આપણને કોણ કે? એટલે કહે છે પાછળથી બુદ્ધિ લોકસંગના શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે કે મારું ફરી ગયું છે, સન્નિપાત થયો છે, ડેલેરિયમ થયો છે, બહુ તાવ આવે ને 104ની ઉપર, ત્યારે ફરી જાય, ચસકી જાય મગજ, એને ભ્રાંતિ કહેવાય મેડિકલ સાયન્સમાં. કે એટલે આવા વિચાર આવે છે મને કે ફલાણા શાસ્ત્રમાં આમ લખ્યું છે, ગુંઠાણા આમ કહેવાય. જૈન દિગંબર ગ્રંથમાં પણ લખ્યું છે કે ગૃહસ્થ વ્યવહારમાં 4થા ગુણસ્થાનક પછી ત્યાગ વૈરાગને લીધે 7મા ગુણસ્થાનક બેફાડ આત્મા અનુભવાય. દીક્ષા ક્યાં લીધી જ છે? દેશ વિરતિ સર્વ વિરતિની ક્યાં વાત આવી? તો ગુંઠાણામાં તો એવું હોય ને કે અપ્રમાદ, દેશ વિરતિ અને સર્વ, પછી એટલે પહેલાં તો દેશ વિરતિ એટલે 5મું, સર્વ વિરતિ પણ પ્રમદ છે એટલે 6ઠું, અને પછી અપ્રમદ થાય ત્યારે 7મું. તો 4થા દીક્ષા ક્યાં ગૃહસ્થમાં લીધી જ છે હજી? તો એને પાછું ક્ષાયિક સંકેતની શ્રેણી માંડી શકે પાછું, એમ દિગંબર ગ્રંથમાં છે પાછું. આ તો બધું 300-400 વર્ષ પહેલાંના ગ્રંથમાં છે, ગોપાલદેવ હતા એના પહેલાંની વાત છે. પછી એ બધું ઢંકાઈ ગયું અને ઢંકાવી નાખવામાં આવ્યું પાછળથી, અને આપણે જેને વળગ્યા હોય આપણને જે વાત કરે, આપણે આગળ ટાઈમે નથી બધું વાંચવાનો જોવાનું, એ જે કે મંજૂર. એટલે છે આમાં પાછળથી બુદ્ધિ ભ્રાંતિ વડે ગઈ છે. કાલે જે વાત આવેલી ને કે આહારક શરીરની લબ્ધિ ફોરવે અને સિમંદર સ્વામીને પૂછી આવે કે અન્ય ક્ષેત્રે વસતા કેવળીને પૂછી આવે, એ દિગંબર ગ્રંથમાં જ લખ્યું છે કે 14 પૂર્વધારી 7મા ગુણસ્થાનકવાળો આ રિદ્ધિ ફોરવે, આ પ્રમાદનું જીવ હિંસાનું કારણ છે, એટલે 6ઠે આવીને ઊભો રહી જાય. એ પ્રમત્ત ગુણસ્થાનકવાળો હોય. ગોપાલદેવનું ગુણસ્થાનક પ્રમદ ગુણસ્થાનક છે, જે લખે છે કે અમે બીજા મહાવીર છીએ, અમે પરમાત્મા સ્વરૂપ છીએ, અમે દેહધારી છીએ, અમે અશરીરી ભાવે જીવી શકીએ છીએ, અને કદાચ અશરીરી ભાવે આ કાળે ન જીવી શકાય તો અમે પોતે જ નથી, એ લખે છે 411માં. તો ગુણઠાણું માપવું હોય તો ગોપાલદેવનું પ્રમદ ગુણઠાણું તો નથી જ ને, એનાથી તો ઉપર છે ને. તો જૈન શ્વેતાંબર દિગંબર સ્થાનકવાસી દેરાવાસી આચાર્ય કે જૈનેચરના આપણે ગુણઠાણામાં મૂકવા બેસીએ એ કરતાં બધા ગોપાલદેવ ઉપર થયા કે નહીં? પરમાત્મા સ્વરૂપને 13મું ને કેવળ જ્ઞાન બાજુમાં રાખીએ આપણે, તોય ગોપાલદેવને કોની સાથે સરખાવી શકાય? કોઈ લબ્ધિ ફોરવી પણ હોય, આ પાછું જૈન શાસ્ત્રમાં જ છે, આ કાળે એ લબ્ધિ વિચ્છેદ છે આહારક શરીરની, એ પાછું દિગંબર ગ્રંથમાં લખેલું જ છે. કદાચ ફોરવી તો એ 6ઠે આવી જાય. તો ગોપાલદેવ મહાવીર ભગવાન પછી ગણધર થયા પછી અત્યારે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુરુષ થયા કે નહીં? એણે આત્મસિદ્ધિ લખી છે ને, એ એનો દિવસ છે કાલે. આટલી શ્રદ્ધા થાય તો બસ. પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો એનું મહৎ ફળ છે, અને એમ ન ઓળખાય તો સર્વજ્ઞને સર્વજ્ઞ મહાવીર કહેવાથી આત્મ પ્રત્યે કંઈ ફળ થતું નથી, એમ ગોપાલદેવ 504માં ઘસીને લખ્યું છે. મહાવીર કર્યા કરે, અને મહાવીર કોણ છે એ જ ખબર નથી. એ તુલસીરામ રામ બોલે અને પોપટ રામ બોલે. ગોપાલદેવ લખ્યું ને, રામ એટલે દાડમ કે દ્રાક્ષ, પોપટની બલ્લા જાણે. તુલસીદાસ રામ બોલે એટલે તુલદાને સાકાર પરમાત્મા નિરાકાર પરમાત્માનો અનુભવ થાય. પ્રભુશ્રીજી રાજ બોલે ને આપણે રાજ બોલીએ. રાજ સૌ કોઈ કહે, વિરલા જાણે ભેદ, જે જન જાણે ભેદ તે કરશે ભવછેદ. વાંધો નથી, આપણે તો ન ખબર હોય તો બોલ્યા જ કરવાનું છે. ગોપાલ કે ગોળ ગળ્યો જ લાગે, એટલે ન સમજાય તો બોલ્યા જ કરવાનું છે. આ તો અત્યારે આત્મસિદ્ધિનું મહાત્મ્યની વાત ચાલે છે, અને હવે 24 કલાકે નથી આ દિવસની. એટલે
એટલે પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા અને શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, અને જાય તો ભ્રાંતિ વડે ગઈ છે. કેટલી ચેતવણી આપે છે. એટલે એક પછી એક ચડતા ક્રમે હજી આગળ કહે છે, એમ ધારતાઓ તો, હજી પતિ નથી ગયા શરત, આગળ લખે છે, આ વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, ઉતાવળે નહીં, આ વાક્યને ધીરજ વડે વિચારતા હો તો લખવાની ઈચ્છા થાય છે, નહીં તો તમને પત્ર જ નથી લખવા. એને ઘરે ઉતારો આપેલો કુપોલદોને કહેવાથી ધારસીભાઈ પદમસિંહભાઈને બધું બદલામાં બધું બતાવી દીધું ને, કે શાસ્ત્ર કોને કહેવાય. મૂંઝાણ હતા, મહારાજ મા સતીને શું કહીશ ગાંગે અણકારના બાંગાના, તો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો હતો ને પૂછ્યા વગર. પછી કેટલીક મદદ કરે. તમે 10 રૂપિયા આપ્યા તો હું તમને 1000 આપું, પછી કેટલાક આપું, બધું બતાવી દીધું. અને આવો કાન પકડીને સાચી વાતે કોણ કરે આપણને? આપણને મોટામાં મોટો ઉપકારી કોણ? આપણી ભૂલ બતાવે અધ્યાત્મમાં. એટલે કહે છે પાછળથી બુદ્ધિ જતી હોય આ રીતે તો ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, આ તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારતા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી નથી પહોંચ્યું, હજી કહે છે આગળ, હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. તથાપી ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી. ઉદય પ્રયોગે લખવાનું બંધ થાય છે. હવે વાણી ખરવાનું બંધ થાય છે. એટલે થોડું લખ્યું, થોડું કાંઈ નહીં, બધું જ કહી દીધું ધારસીભાઈને કે થોડું લખ્યું, જાજુ સમજજો. એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. આપણને લખ્યું છે. આપણું ધારસીભાઈ જેટલું તો અભ્યાસ નથી જ ને. કુપોલદોની વાત ઓળખવાની વાત જ બાજુમાં રાખીએ. કોઈ મહારાજ માથેથી જ આપણને પૂછવા આવે સુઈ ગણાંક સૂત્રનો ભાંગો, આપણે કહી શકીએ ને? આપણે ગુજરાતી જ બરોબર નથી બોલતા આવડતું, સંસ્કૃતના અર્ધમાગથી શું બોલવાના આપણે? તો ધારસીભાઈને આમ કે તો આપણે શું સમજવાનું આત્મસિદ્ધિ વિશે? ગાતા હોય ત્યારે, વિચારતા હોય ત્યારે. ગાવાનું તો ઠીક છે, ઘણા બધા હોય એટલે આળસ ન થાય, પ્રમાદ ન થાય. કુપોલદોએ પ્રભુથી કહેતા ગાવા માટે નથી, આ વિચારો. આત્મસિદ્ધિમાં કુપોલદોએ 14 વાર લખ્યું છે આ વિચાર વિચાર વિચારતું. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર, એમ નથી લખ્યું ગાવા આત્માર્થીને. ગાવાના જ છે આપણે તો, એટલું એ ઘણું. વિચાર કર, વિચાર તો પામ લખ્યું ને. વિચાર માટે છે. એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરવાનો છે. કે આ ધારસીભાઈને આ કહ્યું છે, અત્યારે કુપોલદેવ આવે તો આપણને શું કે? આપણે ક્યાંક વચમાં ગૂંઠાણા લાવતા હોય, શાસ્ત્ર લાવતા હોય. એટલે માં આગળ મોસાળની વાત કરે છે. છોકરી પરણી 25-26 વર્ષે ભણી ગણીને સાસરે ગઈ, છોકરું થયું. મામાનું ઘર કેટલે દીવો બળે, એટલે દિવાળીમાં છોકરો મામાના ઘરે ગયો. ઘર જોયું એને, માં નહોતી ગઈ. માં તો વરનું ધ્યાન રાખવા સાસરે જ હતી. આવ્યો પછી શું કહે છે, મમ્મી મમ્મી ત્યાં છે ને હોલમાં એક હિંડોળો છે, હું બહુ હિંચક્યો. માને નથી ખબર. પાછલી ગેલેરીમાં છે ને તે એક ઝાડ છે, માને નથી ખબર. આપણે માં આગળ મોસાળની વાત, કુપોલદોને નથી ખબર ગોમટ સ્તર સમયસરનું શું લખ્યું છે, ગૂંઠાણો કોને કહેવાય, આપણને ખબર છે. માં આગળ મોસાળની વાત કરવી છે એ કે હું ત્યાં જ મોટી થઈ છું, ત્યાંથી બાપાએ કાઢી પછી અહીંયા આવી, એને પછી તું આવ્યો. આપણે માં આગળ મોસાળની વાત કરીએ છીએ અને કુપોલદોને માપીએ છીએ. એ ધારસીભાઈ આવું કરતા હતા. કુપોલદેવ કહે ને કેવળજ્ઞાનનો નિબંધ લખો. કુપોલદેવે હોમવર્ક આપ્યું, લેશન, કે કેવળજ્ઞાન ઉપર નિબંધ લખો. તો હું શું લખું? તો કે લખો, તમે તો બહુ વાંચ્યું છે કુપોલદેવ કે. પછી લખે છે જેમ તેમ, પણ કે આ કાળમાં કેવળજ્ઞાન હોય કે નહીં એ લખવું પડે ને. પછી કે ન હોય એમ તો લખવું પડે કે આ કાળમાં કેવળજ્ઞાન ન હોય એમ, નહીં તો નિબંધ પૂરો કેવી રીતે થાય, શું કરે? પછી લખ્યું કે વજ્ર ઋષભ નારાયણ સંગણ, પરમ દિવસે વાત આવેલી ને, ઔત્પાતિકી બુદ્ધિ હોય, કર્મગ્રંથમાં લખ્યું છે, એ બદલાવી શકે સાધક, ભણ્યા વગર બદલાવી શકે. આત્માની નિર્મળતા થાય એટલે શાસ્ત્રના અભ્યાસ વગર વૈનયિકીમાંથી ઔત્પાતિકી બુદ્ધિ થાય અને એને કેવળ જ્ઞાન પકટે અને સંગણે બદલાઈ શકે. પછી તોય કુપોલદોને કહેવું પડે, ધોત્યું પહેરાવડાવ્યું સોમચંદ માફુકરમ ત્યારે. પછી કહે છે કે ડર નહીં, આ વજ્ર ઋષભ નારાયણ સંજ્ઞાન છે. પછી ધારસીભાઈને ખબર પડી. એટલે મનસુખ દેવશી, ધારસીભાઈ, રેવાશંકરભાઈ મુંબઈથી મોકલ્યું હતું કુપોલદેવ, લઘુશંકા ગુરુશંકા કરે પછી છેલ્લા સમયમાં તો ત્યારે. એટલે પછી બધા વાત કરે કે આ તો સોમાને તો આમ કહ્યું છે કુપોલદેવ કે વજ્ર ઋષભ નારાયણ સંગણ છે, તો કરું છું. પછી ધારસીભાઈ કુપોલદેવને કહે છે કે મને ત્યારે સમજમાં આવ્યું નહોતું, પણ હવે મને પછી દેહ છૂટે પછી લખે છે કે પછી કર્મગ્રંથમાં લખેલું મને સમજાણું કે જીવ પોતાની આત્મિક શક્તિથી સંગણ પણ બદલી શકે.
બુદ્ધિ તો એને 20 વર્ષે લખ્યું હતું આશુપ્રજ્ઞ છીએ એમ. અને આશુપ્રજ્ઞા તો ઘણા બધા અર્થ સંમતિ તર્કમાં, થાણાંગ સૂત્રમાં અને આચરણમાં બધા અલગ અલગ અર્થ કરેલા છે. એ બધું આપણે જે કૃપાલુ ઓળખીએ છીએ એની કરતાં ઊંચા જ અર્થ છે બધા એમાં આશુપ્રજ્ઞાના. આ કૃપાળુદેવ ને આ આત્મસિદ્ધિ શાસ્ત્ર છે કે હજી વધારે કહેવું છે તમને, પણ હવે ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. એટલે આ વાત થઈ પ્રભુશ્રીજી એટલે દેવકનજી મહારાજ માટે, ડુંગરસિંહ ગોસળિયા માટે. એટલે જે જ્ઞાન મહાન નિર્જરાનો હેતુ થાય છે તે અનઅધિકારીના હાથમાં જવાથી આપણને નથી ખબર. આશંકાની છૂટ છે, કોઈ શંકા કરી તો મરી ગયા. આશંકા સ્વાધ્યાય તપ છે. આમ હશે તો વાંધો નહીં. ઇન્દ્રપુતિ ગૌતમ નહીં હતું, આત્મા હશે નહીં હોય, ન જ હોય આત્મા, એ ખોટું, તો પછી મરી ગયા. મારી બુદ્ધિમાં બેસતું નહીં, મને સમજાતું નથી. કાલે સમજાશે, પરમ દિવસે સમજાશે, ભવાંતરે સમજાશે. બી રોપી નાખવું બધું કેમ ભવોભવની સાધના પછી પણ નથી સમજાતું યોગીઓને. ગોપાલદેવ લખ્યું ને 436માં કે બધું ઘણી બધી ક્રિયા કરી, વ્રત લીધા, નિયમ, તોય ન સમજાણું. એ રાતોરાત કેમ સમજાય? લખે છે પછી આગળ આત્મસાધના લખી લીધું પછી સૌભાગભાઈને કૃપાલદેવ લખે છે આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ વિચાર વાગ્ય છે અને આત્મસિદ્ધિ ગ્રંથના સંક્ષેપ અર્થનું પુસ્તક તમને હું મોકલું છું. એટલે કૃપાલદેવ અર્થ કરે પછી પાછા સૌભાગભાઈને મોકલે. ન મોકલે સૌભાગભાઈ લખે કે ક્યાંક આના અર્થે મોકલો ને, ટીકાના પાના અંબાલાલ લખીને મોકલાવે ને તો મને આનંદ આવે. કે હવે કંઈ પૂછવું નથી પણ તો આનંદ આવે કે કરું શું, હજી આયુષ બાકી છે. તો સત્સંગ સિવાય બીજું શું કરે? જે કેવળીને તીર્થંકર ભગવાન પાસેથી કાંઈ જોતું જ નથી, જ્ઞાન સરખું જ છે, એ સમોસમાં જઈને બેસે ને એને શું લેવું ને શું દેવું. નમસ્કારનો નિયમ નથી ત્યાં. કેવળીને નમસ્કાર પણ ન કરે, કેવળી તીર્થંકર નહીં પછી નમસ્કાર ન કરે એમ શાસ્ત્રમાં લખ્યું છે. પણ ત્યાં જઈને બેસે ખરા સમાવસરમાં, તો બીજે ક્યાં જાય? મેચ જોવા જાય? એટલે સત્સંગનું તો આ કિંમત છે. એટલે કહે છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર વિશેષ વિચારવા યોગ્ય છે. એટલે ખાસ તો ગોસળિયાને કે સૌભાગભાઈએ તો વિચારી જ લીધું હતું ઘણું બધું. એના સંક્ષેપ અર્થનું પુસ્તક હું મોકલું છું. વિચારવા યોગ્ય એમાં ઘણા પ્રસંગો છે. કૃપાલદેવ સૌભાગભાઈ લખે છે કે આમાં પ્રસંગો ઘણા છે આત્મસિદ્ધિમાં. એટલે ગોસળિયા, લહેરાભાઈ, મગનભાઈ બધા સાયલાના એમ કરીને પાછું ગોસળિયા ધીરે 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 ઊંચી પાયરીએ ચડે. અંબાલાલભાઈને લખે છે કે આત્મસિદ્ધિ વિચારતા આત્મ સંબંધી કંઈ વિચાર આવે છે કે? અંબાલાલભાઈ તો 4 પ્રત બનાવેલી. પછી કૃપાલદેવ લખે છે 740માં પત્રમાં કે આત્મસિદ્ધિ વિચારો છો, કાંઈ અનુપ્રેક્ષા થાય છે કે ખાલી લખો છો ને વિચારો છો ને ગાઓ છો? અંબાલાલભાઈ તો પછી પોથીની જેમ હિન્દી એટલે સંસ્કૃત લિપિમાં પણ લખી છે કે આત્મસિદ્ધિ શાસ્ત્ર છે હજી ખંભાતમાં, આખું આગમ હોય એવી રીતે દેવનાગરી લિપિમાં. એટલે એક એક પાનું ફેરવતા જાય આપણે આગમની રીતે. એવું આખી આત્મસિદ્ધિ છે. અને કૃપાલદેવને બતાવી કે મેં શાસ્ત્ર બનાવ્યું છે એમ તમારા વચનનું. કૃપાલદેવ મૌન રાખે ખાલી. એને કૃપાલદેવ પાછા પૂછે છે અંબાલાલભાઈને કે આત્મસિદ્ધિ વિચારતા આત્મા સંબંધી કાંઈ અનુપ્રેક્ષા વર્તે છે કે કેમ? તે લખવાનું થાય તો લખશો. એટલે કાંઈ વિચાર આવ્યો હોય તો લખો, અમને શું વિચાર આવે છે તો અમે તમને ક્યાંક કહીએ. અંબાલાલભાઈ પછી લખે છે કે રાત્રે 12 વાગે મને અનંતાનુબંધી સ્વરૂપનું કશાયનું સ્વરૂપ સમજાણું છે. તો હવે મને સમજાઈ ગયું છે, એટલે આત્મા પકડાઈ ગયો છે, ગ્રંથિભેદ થઈ ગયો છે. તો હવે મારે આગળ વધવું કે અહીંયા કૃતકૃત્યતા માનીને હવે સ્થિર થઈ જાઓ. અહીંયા ગોપાલદેવ ખાલી થોડુંક લખે છે એને કે હજી તમારો આ જે વિચાર કરો છો, અનુપ્રેક્ષણ કરો છો એ સારી વાત છે, હજી ધીરે ધીરે બધા પડળ ખસશે, ચાલુ રાખો. તો હવે મારે શું વાંચવું એ કહો. ગોપાલદેવ ભક્તિ, બસ ભક્તિ કર્યા કરો. ગોપાલદેવ હોમવર્ક આપે લખ્યા કરે. પછી લખે છે અનંતાનુબંધીનું સ્વરૂપ મને સમજાયું છે. પ્રભુશ્રીજીને લખ્યું કાલે આવેલું ને કે એકાંતમાં અવગાહ્યા કરજો. પ્રભુશ્રી વાટ જ જતો હોય, ખાલી લીટોડા કરો તોય દર્શન કરીશ. આ તો અવગાય જ ને, જંગલમાં જાય અગાવે. કાલે વાત આવેલી, પાછળ મોહનલાલજી મહારાજ છુપી રીતે જાય અને પ્રભુશ્રીજી ગાતા હોય એટલે ઝાડની પાછળ છુપું સંતાઈને બધું સાંભળી લે. કેમ કે મોહનલાલજી મહારાજને આજ્ઞા નહોતી, દેવકનજી મહારાજને પ્રભુશ્રીની હાજરીમાં આજ્ઞા હતી. એટલે મોહનલાલ મહારાજ કે હું પાછળ જાઉં, ઝાડની પાછળ ઊભો રહો. અને એટલી બધી કે ગરજ હતી કે પ્રભુશ્રીજી એ મોટા મુનિ બોલે એટલે છાને માને પાછળ જતા ને ઝાડની પાછળ ઊભા રહી સાંભળતા. પછી હું એ પાકે કરી લેતો કે જે 2-4 ગાથા એમ કરતાં કરતાં 5-15 દિવસમાં કેટલું બધું થાય. હજી આજ્ઞા મળી નથી અભ્યાસ કરવાની એને.
અનુભવવાણી સૌભાગભાઈ શું કહે છે આત્મસિદ્ધિ વિશે? હવે કહે છે આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરોનો સાર હોય એમ મને જણાય છે. કેમ કે ગોશાળિયા સાથે તો બધું ધર્મની ને શાસ્ત્રની ચર્ચા તો કુપોલદેવની ઓળખાણ નથી ત્યારથી કરતા હતા. અને પછી અષ્ટાંગ યોગ બધા ડુંગરથી ગોશાળિયા પ્રવર્તાવતા, ડુંગર પીર ને બધું, એટલે સૌભાગભાઈ શીખતા હતા બધું કે આ શીખી લો એટલે બધું અધ્યાત્મ પૂરું થઈ જાય. કુપોલદેવ આવ્યા પછી ખબર અટકાવી દીધા કુપોલદેવે. ત્યાંથી ધ્યાને બહુ કરતા હતા. એટલે 335ના પત્રમાં કુપોલદેવે લખ્યું પછી સૌભાગભાઈને કે જે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે એ ધ્યાન આદિને ઈચ્છે નહીં એવો અમારો અંતરંગ અભિપ્રાય છે. ગોશાળાને જે કરવું એ કરો, સૌભાગભાઈને ધ્યાન કરવાની મનાય. કેમ? પ્રથમ મિલનમાં જ નમસ્કાર કરી લીધા છે, હવે કુપોલદેવ કે એ જ કરવાનું. પણ સૌભાગભાઈ ન કરે, ડુંગરથી ગોશાળા કોને બતાવે ધ્યાન? એટલે ગોશાળાએ છોડી દીધું. પછી શુભ ધ્યાનની ના નથી. શુભ ધ્યાન તો આપણે અત્યારે શુભ ધ્યાનમાં જ છીએ બધા, જેટલો ઉપયોગ રહે એટલો. પણ અવરૂપી આત્મા પકડી લેવો છે આંખ બંધ કરીને, કે જે અનંતકાળથી આજ સુધી મેં જોયો જ નથી, તો એને જે પકડાશે. ખંભાતના કૃષ્ણદાસને કુપોલદેવે લખેલું, તમે જે મનમાં સંકલ્પેલું હશે. એ કૃષ્ણદાસની દશાએ બહુ ઊંચી હતી, બાળ બ્રહ્મચારી હતા, જન્મે વૈષ્ણવ. અને કુપોલદેવે ત્યાં સુધી કહ્યું કે તમે દર્શન પરિચયમાં છો, આમને આમ રહેશે તો સંકિત પ્રગટ છે તમને. ત્યાં સુધી કુપોલદેવે એને ડિગ્રી આપી છે. તોય પાછે કહે છે કે તમે ધ્યાન અંગે મનમાં કંઈ સંકલ્પ્યું હોય તો પ્રાયે જ્ઞાનીનું સ્વરૂપ સમજશો એટલે ખબર પડશે કે આ ખોટું હતું, બધું મિથ્યા હતું બધું. એટલે તેજોમય પદાર્થ દેખાય કે ક્યાંક સંભળાય, આ બધું ભૂલી જાજો. નાટક ચેટક બધા એ લખ્યું જ પાછું. આમાં 15 જગ્યાએ કુપોલદેવ વચનામૃતમાં લખ્યું કે ધ્યાન કરવાનું નહીં. એમ ધર્મ ધ્યાન કરવાનું જ છે, શુભ ધ્યાનમાં રહેવાનું જ છે. આપણે જે ધ્યાનની શિબિરમાં અવરૂપી આત્મા પકડે છે એની વાત છે. એ 500માંથી કોઈ આત્મા જોયો નથી તો અવરૂપી આત્મા કેવી રીતે પકડાય? અમૃત ભોજન અસ્તારે જોયો હોય તો ખબર ન પડે? સાદા મુમુક્ષુને ખબર પડી જાય કે સામેવાળાના આત્માનો અનુભવ થઈ ગયો છે. થોડી કંઈ મુમુક્ષા હોય તો ખબર પડી જ જાય કે આને આત્માનું દર્શન થઈ ગયું છે. એ કુપોલદેવ સૌભાગભાઈને ના પડતા હોય કે વાસ્તવિક જ્ઞાનીને ઓળખે છે, એટલે આપણે શ્રીમદ રાજચંદ્રને ઓળખીએ છીએ અંશે, વધતે ઓછે અંશે, બુદ્ધિથી વાંચીને. તો આપણે એ ઈચ્છાય નહીં તો આત્માની સિદ્ધિ થાય. આવું તો 335માં, 735માં, 128માં, 330માં, 430માં, 416માં ધ્યાનની ના પડે છે કુપોલદેવ. ધ્યાનનો આખો પત્ર લખ્યો, આમ આમ કરવું, આમ પલાઠી, આમ પદ્માસન. છેલ્લે લખ્યું કે જ્યાં સુધી જ્ઞાનીની શ્રદ્ધા નહીં આવે ત્યાંથી આ બધું નકામું છે. એટલે પ્રભુજી સમજાવતા પછી કે 50 આઈટમ લખી કે તકમરિયા લાવજો, એલચી લાવજો, લવિંગ લાવજો, તદ લાવજો, બધું ગાયનું ઘી લાવજો, થોડું ગોળ લાવજો. પછી છેલ્લી લીટી બધું લાંબી આઈટમ નીચે લખ્યું, ઉપર લખ્યું છે એમાંથી કાંઈ લાવતા નહીં. એવું છે આ ધ્યાનનું. કુપોલદેવે 416માં બધું સમજાવ્યું, પછી લખી નાખ્યું કે જ્યાં સુધી આત્મજ્ઞાની નહીં ઓળખાય ત્યાં સુધી આ બધું નહીં જેવા કામના છે. એટલે જ્ઞાનીની આજ્ઞા માની કે હું શરીર નથી આત્મા છું, આ થયું, એ ધ્યાન થઈ જ ગયું. હાથમાં આત્મા ઊભો રહી જશે. સૌભાગભાઈ કહે છે આત્મસિદ્ધિ ગ્રંથ 14 પુરોનો સારો એમ જણાય છે, ફરી બીજા ગ્રંથની માગણી કરીએ તેવું રહ્યું નથી. હવે અમારે કંઈ જોતું જ નથી અધ્યાત્મમાં. હવે આત્મસિદ્ધિની ગાથાના અર્થ કર્યા હોય તમે કે અંબાલાલે તો મને મોકલો. એમાં એક પ્રત જે માકુભાઈને મોકલેલી માણેકચંદ ગેલાભાઈ એ અર્થ કરતા હતા અને અંબાલાલભાઈને મોકલે. 10 ગાથાના અર્થ જ મોકલ્યા. એમાં કંઈક ફેરફારો એટલે પાછા અંબાલાલભાઈ મોકલે, રંગૂન પાછા મોકલે, પછી કુપોલદેવની પેઢીએ મોકલે મુંબઈ. તો કે જે એણે માકુએ કર્યો માકુએ મને મોકલો, ખાલી મારે એમાં રહેવું છે આખો દિવસ. પછી કુપોલદેવ પોતે જ અર્થ કર્યા જે આપણે આ છે વચનામૃતમાં એ બધા મોકલ્યા કુપોલદેવ ત્યારે સૌભાગભાઈને. બીજા ગ્રંથની માગણી કરીએ એવું નથી. રાત અને દિવસ તેમાં જ ઉપયોગ રહે છે. ઓ રાજચંદ્રદેવ, રાત દિવસ એ તો મુંદા જ લખી ગયા, પણ સૌભાગભાઈને એમ થાય છે રાત દિવસ મને એનું જ રટણ છે કે બીજું વાંચવાનું મન થતું નથી. આપણને હજી ક્યાંક જોઈએ ચળકતું એટલે એમ થાય વાંચી લઈએ. સૌભાગભાઈને બીજું કંઈ વાંચવું નથી, આપણે હજી વાંચવું છે. દુહા 134 મોઢે કર્યા છે. 5 મહિના થયા તાવ આવે છે, આંખે ઝાખાશ બહુ જ છે. આંખે ઝાખાશ છે તોય આત્મસિદ્ધિના ટીકાના અર્થ જોઈએ છે ને એ વાંચવા છે પાછા. પછી લખે બીજો કોઈ વાંચે અને બોલે એમાં આનંદ ન આવે. હું પોતે જ પાછો પાકું કરીને ગાયા કરું મનમાં. આંખે ઝાકાશ બહુ છે, ક્યારેક મુદ્દલ અક્ષર સૂચતા નથી. સૂર્યાસ્ત પછી કે સામે કોણ ઊભો છે દેખાતો નથી, તો આત્મસિદ્ધિ હું પાકી કરું જ કે હજી
હજી 134 જ થયા છે, પછી લખે છે હવે આત્મસિદ્ધિ પૂરી થઈ ગઈ. ગોસળિયાએ ઓવરટેક કરી લીધું, પહેલાં કરી લીધેલી, પણ આત્માની સિદ્ધિ સૌભગભાઈ પહેલાં કરી. એટલે કહે છે ક્યારેક મુદ્દલ અક્ષર સૂચતા નથી. જો આત્મસિદ્ધિ ગ્રંથ આપણે ન મોકલાવ્યો હોત તો આજ સુધી આ દેહ રહેવો મુશ્કેલ હતો. આત્મશુદ્ધિ મારી જીવન દોરી છે, એને લીધે હું જીવી છું. ગ્રંથ વાંચીને આનંદ આવે છે અને તેથી જ જીવું છું, નહીં તો ક્યારનો મરી ગયો હોત. આત્મસિદ્ધિ વાંચવાથી હવે કોઈ તમને અધ્યાત્મનો પ્રશ્ન પૂછવાનું રહેતું નથી. એવો કોઈ સવાલ બાકી નથી કે જેનો જવાબ આત્મસિદ્ધિમાં ન હોય, કે એટલે કે પૂછવું નથી તમને. સર્વે ખુલાસા આમાં થાય છે. 50 વર્ષે પણ જે સંશય ન ટળે તેનું એ સંશયોનું સમાધાન થોડા કાળમાં આપની કૃપાથી થઈ ગયું છે. હવે કોઈ અમને પૂછે કે તમે કયા ધર્મમાં છો, શ્વેતંબર, દિગંબર, થાનકવાસી, દેરાવાસી, તેરાપંથ, મેરાપંથ, કેમાં છો તમે, કહે છે. હવે કોઈ પૂછે કે તમે કયા ધર્મમાં છો, તમારો માર્ગ કયો છે, તો તેનો જવાબ હું એમ દેવા ધારું છું કે અમારો માર્ગ આત્મસિદ્ધિ માર્ગ છે. તમને આ ઠીક લાગે છે કે નહીં, પાછું પૂછે છે, પોતાને મેળે સ્વચ્છંદ નથી કરવો. આ કહેવું આપને ઠીક લાગે છે કેમ, જવાબ આપજો. આ પત્રના જવાબ પછી ગોપાલજો જવાબ આપતા જ નથી. ગોપાલજો થોડા કે હા કહેજો બધાને કે મેં આત્મસિદ્ધિ લખી છે મુંબઈથી, રાયચંદભાઈ એ જ માનવાની, બીજું નહીં માનવું, એમ ગોપાલજો થોડા લખે. તમને ઠીક લાગે છે કે કેમ? બેફાટ આત્મા અનુભવ ત્યારે લખ્યું કે દાન 8 થયા, દેહને આત્મા બેફાટ અનુભવાય છે, તમે મંજૂર કરો તો. હવે આત્માનો અનુભવ તો પછી ક્યાં પૂછવાનું જ છે કોઈને. સહજ આત્મ સ્વરૂપ પોતે થઈ ગયા. લખે છે આ દેહનો ભાગ, આ આત્માનો ભાગ બેફાટ અનુભવાય છે. ગોળ ખાધો એ ગળ્યો હોય કે નહીં, પછી મારે તમારે આગળથી ગોળ લીધો પૂછવું પડે કે ગોળ ગળ્યો હોય, મને ગળ્યો લાગે છે, ગળ્યો. આ તો અનુભવની વાત છે. કબીર કહે છે 100 ગુંગા ગુડ ખાય કે કહે કોણ મુખ સ્વાદ. મૂંગો હોય બોલી ન શકે, પણ એ આમ તો કરે જ કે આ ગળ્યો લાગ્યો મને. પૂછવાનું ક્યાં છે જ પછી, તોય પૂછે જ સૌભાગભાઈ. આ આજ્ઞાનું મહત્વ છે. એટલે મહાત્મ્ય ઘટી ન જાય આત્મસિદ્ધિનું. એટલે કૃપાલદેવ આવું બધું કડક કરેલું, બધાને આપી જ હતી. હમણાં બોલ્યા ને તમે, તથા ભવ્યહિત કારણે, જેને જેને છૂટવું છે એના માટે આત્મસિદ્ધિ છે જ. તો ડુંગરસિંહ ગોસળેને નહીં, દેવકજી મહારાજને નહીં, મોહનલાલજી મહારાજને નહીં, તો મહાત્મ્ય ન રહે પછી. જેની કિંમત વગર જ મળી જાય એ તો જે કોઈ પ્રેમ અંશ અવતરે એને એ પચે. હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત ન થાય. માટી ખોદતા રત્ન નીકળ્યું, કુંભારનો છોકરો ગધેડાને ગળે બાંધે રત્ન, એ વાણિયું હોય તો લઈ જાય. સમજાવતા માટી ખોદતા હતા, ચળકતો પથ્થરો નીકળ્યો એટલે રત્ન હતું. કુંભારના છોકરાને શું ખબર હોય, એટલે આજુબાજુ જોયું તો માટી સાથે ચીથરું નીકળ્યું, બાંધી દીધું ગળા, કે આ છે ચળકે જ પથ્થરો. આપણે જે વાણિયાએ જોઈ લીધું. હવે કે આ મને આપ રત્ન, તો ઓલો આપે જ નહીં. એટલે કે મારે આ ગધેડું વેચાતું લેવું જ. ઓલો કે અમે ધંધો કરતા નથી, અમે તો માટી માથે મૂકીને વેચીએ બધે, અમારે ગધેડું જોઈએ. તો પણ હું તને પૈસા આપું ડબલ. તો મારા બાપા મારે મને. તો હાલ બાપા આગળ જાય છે છોકરો. ઓલો પથ્થરો લટકે છે, ચળકતો આત્મસિદ્ધિ લટકે છે. બાપા ઘરા ગયો છે ગધેડા. તો ના પડે, આપણે ક્યાં ગધેડાના વેપારી છીએ, આપણે તો માટી વેચીએ છીએ. તો કે મને પૈસા આપે છે. ઓલો વાણીઓ તો કરગરે છે કે મારે જરૂર છે ગધેડાની, ને મારી દ્રષ્ટિમાં આ ગધેડું બેસી ગયું છે મારા મગજમાં, આ જોઈએ છે. 3 ગણા પૈસા લે કે તોય લો પૂરા આપતો નથી ને, તો ખબર પડી જાય કે આ તો કંઈક બીજી વાત લાગે છે. એટલે ધીરે ધીરે ભાવ વધારે જ થોડો. 3 ગણા કીધા. કુંભાર માની ગયો, એ કુંભારના છોકરાનો બાપો એ માની ગયો. કુંભાર કે ઠીક છે લઈ જા. ખેંચ્યું ગધેડું, ટર્ન આવ્યો એટલે તરત જ ખીચામાંથી ચપ્પુ કાઢી અને ઓલું રત્ન, એને ક્યાં ગધેડું જોતું હતું, રત્ન લઈ લીધું, ગધેડું છોડી દીધું. ગધેડું તો રસ્તો ખબર હોય, પાછું ત્યાં જઈને ઊભું રહી ગયું ઘરે. ઓલો મારવા માંડ્યા ગધેડાને, કુંભારને કુંભારનો દીકરો બે, કે હમણાં ઓલો પૈસા વાણીઓ પાછા માગવા આવશે તો. ગધેડું વહી ગયું તો એણે તો કામ કરી લીધું હતું, પણ ઓળખાણ થાય તો ને. એટલે હરિનામ હીરા વેચાય પણ ખપ વગર ખરી કિંમત નથી થતી. જે કોઈ પ્રેમ અંશ અવતરે તેના ઉરમાં પ્રેમ અંશ ટકે. સિંહણ કર્યું દૂધ તે સિંહણ સૂતને જરે, કનક પાત્ર પાખે સૌ ધાતુ, ફોરીને નીથરે, નહીં તો ઠીકરું ભાંગી જાય, પછી ઝીલવી ન શકે. શક્કરખોરનું સાકર જીવન, ખરના પ્રાણ. ગધેડો સાકર ખાય તો બેભાન થઈ જાય. એટલે આપણે હવે શું થવાનું છે, આત્મસિદ્ધિ મળી છે, એનો શું ઉપયોગ કરવાનો છે એ વિચારવાનું. આપણે એક અક્ષર પણ અવગાહતા પહેલાં
અમારો માર્ગ આત્મસિદ્ધિનો માર્ગ છે એ કહેવું આપને ઠીક લાગે છે કે કેમ? અંબાલાલભાઈ લખે છે કુપાલદેવને પછી, હે પ્રભુ, સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વ વાણી આપ કૃપાળીના હૃદયમાં આ જ ઘડી કોણે? તમે આ આત્મસિદ્ધિ, એ તો મુખ સાક્ષી હતા, સામે જ ઊભા હતા ફાનસ લઈને. આવી વાણી કે સામાન્ય માણસને સમજાય. આ જીન પ્રવચન દુર્ગમ્યતા છે, થાકે અતિમતિમાન, એને સમજાય સામાન્ય માણસને. આ વાણી અંદર ઘડી કોણ બેઠો છે? અંદર ક્યાં ઘડનાર? આ નીકળી ક્યાંથી વાણી? આપ કૃપાળોનું પરમાત્માપણું અને અલૌકિકપણું પ્રગટ અનુભવ આવે છે. પછી તો લખે મથાળે સંબોધનમાં, હે વિદ્યમાન મહાવીર. પણ આ કાળે મોક્ષ તો ન હોય ને. અંબાલાલભાઈ તો સ્થાનકવાદી સંપ્રદાયના પાઠશાળા ચલાવતા હતા, આગમના અભ્યાસી. કુપાલ નહોતો મળે ત્યારે લિખિતમાં લખે નીચે, આપના ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. આપણે વાંચ્યું ચરમ શરીર હોય આ કાળમાં? અંબાલાલભાઈનો વિકલ્પ નથી, લખે છે, આપના ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છતો અંબાલાલ, તમારા દાસનો દાસ. હમણાં આવે છે આગળ. આ બધા પત્રો અંબાલાલભાઈના અક્ષરવાળા પત્રો છે. એ તો આગમના અભ્યાસી હતા, આપણે જેમ ઉપલક નહોતું, બધું જાણતા હતા. જન્મે સ્થાનકવાસી હતા, બધા 45 આગમના અભ્યાસી હતા. મૂર્તિ પૂજાના બધા કરવી જ જોઈએ પૂજા. કંકાવટી સાથીઓ લઈને તૈયાર રાખ્યો. કુપાલદેવ બહાર ગયેલા એટલે નડિયાદ. કુપાલદેવ પાછા અંબાલાલ નાટક હટાવો અહીંયાથી. કુપાલદેવની પૂજા કરવાના તૈયારી હતી એને. તો કુપાલદેવને ખબર પડી ગઈ આ બધું સીધું સામાન, બધા કંકાવટી, ચોખા અને કપડું પગલાં કરવા માટે, કંકુના પગલાં માટે. અંબાલાલ, આ નાટક નહીં જોઈએ, હટાવો. તરત આજ્ઞા મૂકી દીધું બાજુમાં. એટલે પૂરા અભ્યાસી હતા આગમના. મથાળે વર્તમાન મહાવીર લખે, નીચે લખે તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. લખે છે, આપ કૃપાળુનું પરમાત્માપણું અને અલૌકિકપણું. એટલે પરમાત્માપણું કહેવા માટે નહીં, આપણે જેને ભગવાન કહીએ છીએ એ ભગવાનની વાત છે. સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. ઓમ નમઃ સિદ્ધિભ્ય. એ શરીર છે તો સાકાર પરમાત્મા, શરીર નથી તો નિરાકાર પરમાત્મા, આકાશી ભગવાન. અને અલૌકિકપણું પ્રગટ અનુભવ આપે છે. જેમ કોઈ સમુદ્રમાં પડેલી વસ્તુ નીચે ઉતરીને શોધીને આપે, એમ મારો આત્મા ભવસાગરમાં ખોવાઈ ગયેલો તમે ગોતીને મને હાથમાં આપ્યો કે આ લે તારી વસ્તુ. હું કેવી રીતે મરજીઓ થઈને ગોતું, તમે ગોતીને આપ્યો. તેમ આપે આ દુષ્ટના અનેક દોષો મૂળમાંથી કાઢીને આ પામરના હાથમાં આપ્યા છે કે આ તારા ગુના છે. હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. એકવાર વિષદુઆ થાય એટલે સમ્યક દર્શન થાય, પ્રતિક્રમણ થઈ જાય. એકવાર યમ નિયમ થાય એટલે બધી જડ ભાવે ક્રિયા કરેલી બધી નીકળી જાય, પ્રાયશ્ચિત થઈ જાય. દીક્ષા ભિક્ષા બધી લીધેલી ભૂતકાળમાં એનું પ્રાયશ્ચિત થઈ જાય. પછી જે સાધન કરેલા અને હાથે કામે નહોતા લાગ્યા એ બધા કામે લાગી જાય. પછી સમય માત્રમાં જાત્યંતર થઈ જાય. પછી અનંતકાળનું અજ્ઞાન સમય માત્રમાં જાત્યંતર થઈ જાય અને ભવ નિવૃત્ત રૂપ થઈ જાય. પછી એટલે કહે છે, આ દુષ્ટના અનેક દોષો મૂળમાંથી કાઢીને આ પામરના હાથમાં પ્રગટપણે બતાવ્યા. આ દુષ્ટના પણ એ જાણવામાં નહોતા, પણ તમે બતાવ્યા. આ મહત ઉપકારનો બદલો આ અનાથ સી રીતે વાળી શકે? હું કોને પૂછું તમારો બદલો વાળવાનો? શું પ્રભુ ચરણ કને ધરું? આત્માથી સવીન તે તો પ્રભુએ આપ્યો, હવે કરવું શું? હવે વર્તું ચરણાધીન. લખે છે, અનંતકાળ આપ કૃપાળુના દાસનો દાસ થઈને રહો તો પણ એક અલ્પ માત્ર છે, બદલો વળે નહીં કંઈ. ભવ તું ચરણ કી સેવા, હું તો માગું છું દેવાથી દેવા. આ અંબાલાલભાઈ પ્રતીત થઈ. આપણે મોક્ષે જવું છે, અંબાલાલ મોક્ષે ન જવું, તમારે નોકર થવું છે આગલા ભવે. વ્રજ વાલું રે વેંકુટ નથી જવું, ત્યાં કાનકોર ક્યાંથી લઉં? મારે અહીંયા જ રહેવું, તમારો નોકર થવા. તમારી શેરીમાં હું દફન થાવ ને તમે ત્યાંથી નીકળો તો તમારો ચરણ સ્પર્શ તો થાય. તમારા ઘરે ઝાડુ કાઢવાવાળી થાવ તો ક્યારેક તમે ચાલતા હો ને ક્યાંક ભટકાઈ જાઓ તો મને ચરણ રથ તો મળે, અડે, તમારો સ્પર્શ તો થાય. તો શિલામાંથી પછી અલ્યા થાય ને. આ માગે છે, અનંતકાળ સુધી તમારા દાસનો દાસ થઈને રહું તો પણ એ અલ્પ માત્ર છે. મારા શરીરના ચામડાના જોડા સીવડાવું તોય ઓછું છે. આવા બધા પત્રો લખે અંબાલાલભાઈ. સાધન સંપન્ન, આગમના અભ્યાસી, પાંચમાં પૂછાય એવા શ્રીમંત ને ધીમંત. તોય કુપાલદેવ એને ખીજાય પાછા, ગાદલા ઉઠાવો જાઓ. આમ હાથ ખાલી કરતા હતા એટલે મોતને વાળ હજામ આવ્યો. કુપાલદેવને તો વાળને બધું કાપવા માટે બોલાવેલો કે ઓલા બેઠા છે ને એને મૂછ બધું ઉડાવી દીધું. અંબાલાલભાઈ પૂછતા નથી, હજામને પૂછે જ ખાલી તો મને સાહેબજીએ કહ્યું એટલે મેં કર્યું છે.
ખાલી અંબાલાલભાઈને ટેવ હતી આમ હાથ રાખવાની, વાળ દેવાની. આવો એ વખતે તો મુંડાવે એટલે કોઈ ગુજરી ગયું હોય ત્યારે મુંડાને મૂછ કાઢી નાખવાની હોય. એટલે કુપાલભાઈની મૂછ છે જ ને, જુઠાભાઈને, સૌભાગભાઈને બધાને કેવડી મોટી મોટી મૂછ છે. ભગવાનને ન હોય, કેમ કે એ શિલ્પકારની કલ્પના છે. તે જંગલમાં કોણ દાઢી કરતો હશે? લોચ કરવાનો ટાઈમ હોય, પ્રભુ સુધી નહોતો ટાઈમ લોચ કરવાનો. અંબાલાભાઈને મૂંડી દીધા, બોલ્યા નથી, હરફ નથી ઉચ્ચારી કે તમે આ શું કર્યું, તમે મુંબઈ જાશો, હું પેઢી ઉપર મોઢું શું બતાવીશ મને. બધા પૂછે ને કોણ ગુજરી ગયું છે, ત્યારે એવું હતું, માથે ફાળ્યું હોય ને મૂછ કાઢી એટલે તરત જ કે કોણ રામ થયા એમ પૂછે. કે મગન બાપા વાત કરતા કે આ પહેલો સવાલ આ હોય કે મૂછ કાઢે એટલે. આટલો વિનય ગુણ હતો એનામાં. એટલે પછી બધું પ્રગટે સહેજે સહેજે. આ વિનય ગુણ આવે એવો પર પ્રેમ પ્રવાહ બળે એટલે બધા આગમ ભેદ આવી જાય અંદર, આત્મસિદ્ધિ થઈ જાય. પછી બિંદુમાં સિંધુ 11મી ગાથા આવે છે ને, જે પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ્ય થયા વિના ઉગે ન આત્મવિચાર, એનો અર્થ કર્યો છે અંબાલાલભાઈ. અને પછી કુપાલદેવને મોકલે છે. આખો આ અર્થ સત્સંગ સંજીવનીમાં છે કે મને આ ગાથાનો અર્થ આમ સમજાય છે, એમ કુપાલદેવને મોકલે છે મુંબઈ પેઢી ઉપર. લખે છે આમ તો ઘણી ગાથાના અર્થ કર્યા છે, આત્મસિદ્ધિ ગાસ્ત્રની ગાથાઓનો અર્થ કરેલા છે, તેઓના હસ્તાક્ષરમાં પણ છે અત્યારે સુબોધક પુસ્તક શાળામાં. એટલે છે. પરમ કુપાલદેવને તપાસ અર્થે મોકલાવ્યા. તેઓએ પરમ કુપાલ પર કેવી શ્રદ્ધા હતી તે તેઓએ કરેલ આત્મસિદ્ધિ ગાથા 11મી, આ પ્રત્યક્ષ સદગુરુ સમને પરોક્ષ ઉપકાર, એ ગાથાનો અર્થ શું કર્યો છે અંબાલાલભાઈ. એટલે આપણને આત્મસિદ્ધિ ઉપર કેવા ભાવ આવવા જોઈએ. લખે છે પૂર્વે ઋષભાદી તીર્થંકર ભગવાન થઈ ગયા, તે વર્તમાને પરોક્ષ છે. અનંત 24 થઈ ગઈ. બધા નમનને યોગ્ય છે. નમો જીર્ણાણમ જીય ભયાણમ, ઓમ નમઃ સિદ્ધેભ્ય. ના નથી. તીર્થંકર પોતે પણ દીક્ષા લે, માથે ગુરુ ન હોય એટલે ઈશાન ખૂણામાં ઓમ નમઃ સિદ્ધેભ્ય કહીને દીક્ષા લે. એટલે પૂજનીય જ છે, પણ નિરાકાર છે. અગમ અગોચર નિરંજન નિરાકાર છે. દેખાય એમ નથી, ઓળખાય એમ નથી. જ્યાં સુધી પોતાને 7મા ગુણથાને કે ઉપર ન ચડે ત્યાં સુધી ખબર ન પડે. કાલે વાત આવેલી ને, પહેલો ચોથું, ચોથો 7મો, 7મો પછી આગળ. આ નિયમ છે. એટલે કે જે પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને પરોક્ષ છે. તેઓના વચનનો આશય જીવ પોતાની કલ્પના અનુસાર સમજે. હું જે કુળમાં જન્મો એ પ્રમાણે કરું. એટલે પછી હું બુક લખું કે સામાયિક કરી અને મોહપતિ વગર તો નરકે જાય તું, હું એમ લખું. પછી મોહપત નથી વાપરતા એ બીજું લખે. પછી એક દોરો હોય ત્યાં સુધી જ્ઞાન ન થાય, કોઈક ત્રીજું લખે. તો ત્યાં જ અટકી જાય ને આપણે. 30-35 થાક્યો પછી શરૂ કર્યું ખાલી મંદિરમાં આવવાનું એણે 40 વર્ષે. હવે 2-5 વર્ષ બાકી હોય ત્યારે નક્કી કેમ થાય પછી કે શું સાચું છે. એટલે કહે છે પોતાની કલ્પના અનુસાર જીનેશ્વરના વચનનો અર્થ કરે. શાસ્ત્ર તેને રોકી ન શકે કાંઈ. શાસ્ત્રમાં માર્ગ કયો છે, મર્મ સત્પુરુષના હૃદયમાં છે. એ સમયસરની ગાથાનો અર્થ, એ ગોમટસરની ગાથાનો અર્થ, એ થાણંગસરની ગાથાનો કુપાલદેવ કરે. એ લક્ષ્ય અર્થ થાય, સત્પુરુષના લક્ષ્ય તો બરાબર. અને જીનનું સ્વરૂપ જીવને કલ્પિત જેવું પોતાને સમજાય છે. એ પછી ખબર પડી જાય. અશોક વૃક્ષ હોય, ચામર વિંજાતા હોય, દેવલોકો હોય, અપ્સરા નાચતી હોય, જીનેશ્વર સમોવસરણ હોય. કુપાલદેવે બધું હમણાં ગાયું ને, મતાર્થીના લક્ષણમાં લખ્યું જાતો બધું. સમોવસરણ જે જીન દેહે પ્રમાણ અને સમોવસરણ આદિ સિદ્ધિ ન હોય એમ નહીં. કુપાલદેવ પૂર્ણ આત્મ સ્વરૂપ પાસે ન હોય તો બીજે ક્યાં હોય? આ એટલે હોય પણ ન પણ હોય. એટલે કુપાલદેવને આ સમોવસરણ ને જીન દેહ પ્રમાણ તો મતાર્થીના લક્ષણમાં મૂક્યું છે કુપાલદેવે, કે જેને આપણે જૈન શ્રુત જ્ઞાન સમજીએ છીએ. આપણે વર્ણન સમજીએ જીનનું, રોકી રહેની જ બુદ્ધિ, આ તો મતાર્થીના લક્ષણ છે. પછી ગાતા હોય ત્યારે આપણો ઉપયોગ ન હોય કાંઈ, કે આપણે શું ગાઈએ છીએ. એટલે કુપાલદેવ ઉપદેશ એમ કહે, લાખ સમોવસરણ હોય અને જ્ઞાન ન થાય તો કલ્યાણ થાય નહીં તારું. અને એક કોઈ સમોવસરણ ન હોય. હરિસભવનમાં ક્યાં સમોવસરણ હતું? કુર્મપુત્ર કેવળીને જૈન શાસ્ત્રમાં દાખલો છે, ગૃહસ્થવાસમાં મા બાપની સેવા કરતા હતા અને કેવળીને થયેલું. 6 મહિના સુધી અન્ય ક્ષેત્રે પૂછે છે કે ભરત ક્ષેત્રમાં કોઈ કેવળી છે? તો કે કુર્મપુત્ર નામના કેવળી ઘરે છે, મા બાપની સેવા કરે છે. તો કે પણ કેવળીને થઈ ગયું ને ઘરમાં બેઠા છે, તો સર્વસંગ પરિત્યાગ જગતનું કલ્યાણ ક્યારે કરશે? તે ભગવાન કે તમે જાઓ ત્યારે 2 મુનિ આવે છે લબ્ધિ ફોરવીને એને કહે છે
ત્રણેય જણા સાથે, એ બેને કેવળ જ્ઞાન થઈ ગયું સાથે, ત્રણેય કેવળી બહાર નીકળે જ પછી. આવા બધા દાખલા છે શાસ્ત્રોમાં તો. એટલે ગૃહસ્થમાં કેવળ જ્ઞાન ન થાય એવું નથી, છે, પણ છાશવારે ન થાય કાંઈ. છાશવારે સમકીતે ન થાય, છાશવારે ગુરુજીએ ન હોય. પણ આ કાળમાં તો જેટલા જ શિષ્ય છે, પછી શિષ્યને જગ્યા ન મળે તો એ ગુરુ થઈ જાય. પછી પરમ દિવસે વાત આવેલી ને, શિષ્ય કહે છે મને ચેલો બનાવો, તો કે તું લાયક નથી, તો કે તમે કયો એ કરું, લાયક જ કેળું, મને સમય આપો ને આજ્ઞા આપો. તો કહી દીધું તું લાયક નથી, તો ગુરુજી બનાવો, તો કે આવી જા. એટલે ગુરુજી થવું સૌ સહેલું છે. યશુજી મહારાજ કહે છે કે જેણે નરકે જવું હોય એને રાજકારણમાં પ્રવેશ કરવો, અને જેને ઉતાવળ હોય એને ધર્મના ગુરુ થઈ જવું, કે જલ્દી નરકે જવાશે. યશુજી મહારાજ લખ્યું છે કે બહુ ઉતાવળ હોય તો ધર્મના ગુરુ થઈ જવાનું, નરકે જવાની ઉતાવળ હોય તો. લખે છે પૂર્વે ઋષભાદી જીન થયા છે તે વર્તમાને પરોક્ષ છે. તેઓના વચનનો આશય જેવું પોતાની કલ્પના અનુસાર સમજે તેને શાસ્ત્ર રોકી શકે નહીં. જીનનું સ્વરૂપ કલ્પિત જેવું પોતાને સમજાય છે, અથવા જીનના બાહ્યપણામાં જીનની માન્યતા થાય છે. એકાંત દ્રષ્ટિ અથવા તો ઉન્મત્તા આદિ માત્ર પ્રત્યક્ષ સદગુરુ રોકી શકે. પરોક્ષ એવા જીન કરતાં પણ પ્રત્યક્ષ સદગુરુનો ઉપકાર મોટો છે. પૂર્વે જીન પ્રત્યક્ષ મળ્યા ત્યાં પણ પરોક્ષ જીનની આસ્થા રાખી. એટલે 11માં તીર્થંકર મળે ને ત્યારે એક વહેતો હતો કે 10માં સિનિયર છે, એટલે એને મળવું તો. ઋષભનાથ ભગવાન મળ્યા ત્યારે આની પહેલાંય અનંત 24 થઈ ગઈ છે, એ કોક મળે તો. એટલે પૂર્વે જીન મળ્યા ત્યારે એણે ભૂતકાળના જીનને જ યાદ કર્યા છે. અંબાલાલભાઈ અર્થ કરે છે. પરોક્ષ જીનની આસ્થા રાખી અને પ્રત્યક્ષ મળેલા જીનનો ઉપકાર થયો નહીં તેવું અત્યારે પણ કરી રહ્યો છે. એણે કહ્યું છે હું જીન છું, હું વિતરાગ છું, હું પરમાત્મા છું, હું બીજો મહાવીર છું. અત્યારે આવું જ કર્યું છે. જેમ પ્રત્યક્ષ સરોવરનું જળ છોડી દઈ તરસ્યો થયો છે. પૂર્વે એટલે અહીંયા સરોવર છે, પસલી ભરીને પીવે તો તરસ માટે એમ છે. એ કે ના, પૂર્વે અહીંયા મહાસાગર હતો, કે થોડોક અહીંયાથી દૂર જાય ને હાઈવે ઉપર, એટલે ત્યાં મહાસાગર હતો, એનું વર્ણન કરે છે. તરસ્યો મરી જાય છે. પ્રત્યક્ષ સરોવરનું જળ છોડીને કોઈ પૂર્વે મહાસાગર હતો એનું વર્ણન કર્યા કરે છે અને તૃષાતુર જ રહે છે. અંબાલાલભાઈ અર્થ કરીને ગોપાલદોને મોકલે છે આ ગાથાનો અર્થ. તે મુજબ પ્રત્યક્ષ સદગુરુને યોગે પરોક્ષ જીન પ્રત્યે આગ્રહ કરે તે આત્મભ્રાંતિયુક્ત રહેશે. પરોક્ષ જીનનો આગ્રહ કરવામાં જીવને પોતાનું માન મોડવું પડતું નથી. કુપાલદેવની આત્માથી આપણે વાપચીએ કે મુમુક્ષુના કયા લક્ષણ હોય, એટલે આપણે માર્ક આપવો પડે આપણને કે દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ, આમાંથી કયો ગુણ છે આપણામાં? એ કોઈ નહીં. 10માંથી મીંડું મળે. આગમ વાંચીએ થાણાંગ સૂત્ર, અગુરુ લઘુ વિશે, એમાં આપણું કંઈ આવે જ નહીં. એટલે કે પોતાને અભિમાન મોડવું ન પડે શાસ્ત્ર વાંચે ત્યારે. પણ ગુરુની વાત કરે ત્યારે પોતાનું અભિમાન મોડવું પડે. મનમાં તો દુઃખ થાય ને કે હું બોલું છું કાંઈ ને કરું છું કાંઈ. એટલે કે છે પરોક્ષ જીનનો આગ્રહ કરવામાં જીવને પોતાનું માન મોડવું પડતું નથી અને પોતાની પૂજ્યતા રહે છે. પ્રત્યક્ષ સદગુરુની આજ્ઞાએ વર્તમાં જીવને પોતાનું માન મોડવું પડે છે અને પૂજા સત્કાર આદિ ગાળવા પડે છે. ધારસીભાઈ કુપાલદોને એમ કે મને આગમમાં કાંઈ સમજાતું નથી, એમ બોલે તો સમજાય ને. મેં તો બધું વાંચ્યું જ છે, હું તો મોટા મોટા આચાર્યોને સમજાવું છું. એટલે જગ્યા જ ક્યાં છે? એ કમોદના ચોખા કાઢે તો બાસમતી નખાય ને અંદર, કોઠી ખાલી થાય તો ને, જગ્યા જ નથી તો અંદર. એ પ્રભુજી કહેતા તારું ઠીકરામાં સડેલું અનાજ છે, ગંધાતું શાકભાજી, એ કાઢ તો હું તને મેશુબ મૂકું, મોહનથાળ મૂકું અંદર. નહીં તો કેમાં લઈશ? તારું ઠીબરું લાવ્યો તો નથી. પછી કહેતો શું લેવા આવ્યા છો? આત્મજ્ઞાન. વાસણ લાવ્યા છો? પાત્ર વિના વસ્તુ ન રહે. પાત્ર એનો અર્થ કરતા સાદી ભાષામાં ત્યાં પાત્ર ને એવું બધું અક્ષર જ્ઞાન જ ન હોય એને શું સમજાય? એવું બધું નવ વાળ ને એવું બધું સમજાય. એટલે પછી કહેતા ભમશેર્યું લ્યો, એટલે બ્રહ્મચર્યનું વ્રત લ્યો, ભમશેર્યું. ચોથું વ્રત કે ને એટલે ચોથા આરાની બાધા આપો એટલે પ્રભુજી આપતા. એમ કહેતા નહીં કે આ ચોથો આરો નહીં, પણ ચોથું વ્રત પાડે તો ચોથો આરો જ થઈ ગયો ને એને. પછી કોઈને ખુલાસા કરતા જ નહીં. આ ભમશેર્યું લ્યો, ચોથા આરાની બાધા લઈ લે. આપી છે કેટલાને, ખુલાસો નથી કરતા કે આ ભમશેર્યું ન કહેવાય, બ્રહ્મચર્ય કહેવાય. બ્રહ્મચર્ય એટલે બ્રહ્મ વત્તાચર્ય, આત્માચર્ય. અંદર પોલાળ્યું હોય સાવ, આખો મહાનિબંધ લખ્યો હોય બ્રહ્મચર્ય ઉપર. 90માંથી એક કોઈ વાળ એની સલામત ન હોય. એટલે લખે છે કે પ્રત્યક્ષ સદગુરુ
ની આજ્ઞાએ વર્તનમાં જીવને પોતાનું માન મોડવું પડે છે અને પૂજા સત્કાર આદિ ગાળવા પડે છે. આ ઠેકાણે જિનેશ્વરનું ન્યૂનપણું કહેવાનો હેતુ નથી. અહીં જે પ્રત્યક્ષ સદગુરુને નહીં આરાધવા રૂપ માન વર્તે છે જીવને, અવ્યક્ત અશ્રદ્ધા છે. વ્યક્તમાં તો બતાવે છે શ્રદ્ધા છે, મનમાં તો છે જ અવ્યક્ત અશ્રદ્ધા. માન વર્તે તે જે આત્માને રોકનાર છે અને તે જ આ ગાથાનો મર્મ છે. કોઈ પ્રગટ કારણને અવલંબીને 504માં ગોપાલદેવ લખ્યું છે ને, પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞ પુરુષને માત્ર સમકીતી તરીકે ઓળખે તો જીવને આત્મા સંબંધી મહৎ ફળ છે, અને નહીં તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું પણ આત્મા પ્રત્યે ફળ નથી. એ કવિ હતા, એ શીઘ્ર કવિ હતા, એ જ્યોતિષ હતા, એ શતાવધાન કરતા હતા, એને યાદશક્તિ બહુ હતી. એ અમારા સગામાં થતા હતા, અમારા ગામના હતા, પતી ગયું. આ બધું મિથ્યાત્વના ખાતામાં આવે. અંશે ઓળખાણ થયું હોય તો શાસ્ત્રમાંના અર્થ કરેલા છે પ્રભુજીએ કે આ સંકિત મોહિનીના ખાતામાં આવે વધુમાં વધુ. એટલે સમ્યકત્વને બાદ કરાવ્યા. એ ભગવાન હતા એ કયો પછી સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ અને પરમ ધર્મ કયો છે. અહીં આપણે તો પરમેશ્વરમાં પરમેશ્વર બુદ્ધિ કરવાની છે. જે પરમેશ્વર જે કહ્યું કોણે? એણે પોતે. પ્રત્યેક સર્વજ્ઞ પુરુષને આ થઈ ગયું. કોઈ કારણે અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મા પ્રત્યે કંઈ ફળ નથી. હું જાણું છું એ મારું અભિમાન. 522માં કુળ ધર્મને અને કરતા આવ્યા છે તે ક્રિયાને કેમ ત્યાગી શકાય? આટલા વર્ષથી અમે કરીએ છીએ, અમારા બાપ દાદા કરતા હતા, તો એ છોડી દઈએ તો લોકો શું કહેશે પછી? આ અનંતાનુબંધી કશાયનું રૂપ છે એમ ગોપાલદેવ 522માં લખ્યું છે. પ્રભુજી દુહો લખતા પછી ગોપાલદેવને પત્રમાં લખે, એક એક મુલ્લા દો મુલ્લા, મુલ્લા 18 લાખ હુઆ, આદિમ પીરમ કી ખબર ન મુઈ, અલ્લાહ અલ્લાહ કરી મુઆ, કબીરા એ મારગડા જુદા. કેવો મારગડો છે આ? ગોપાલદેવ હોમવર્ક આપ્યું. ટાઈમ પૂરો થાય છે એટલે એ લઈ લઈએ 4 લાઈન 527માં પત્રમાં. એટલે આત્મસિદ્ધિ શું છે એ થાય આપણને. કે છે શ્રી મહાવીર સ્વામીથી હાલનું જૈન શાસન પ્રવર્ત્યું છે. તમને મને બધાને ખબર છે, 24 ચરમ તીર્થપતિ ભગવાન મહાવીરનું. પછી ખબર પડશે કે આ 5મા છેલ્લા દિવસ સુધી શ્રીમદ રાજચંદ્રનું શાસન છે. કેમ? એણે લખ્યું 398, જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત છે એ અમ થકી. તો આમ એ બીજા મહાવીર જ છે ને, તો પહેલાં મહાવીર બધું એક જ છે. અનંત મહાવીર થાય, અનંત મહાવીર થઈ ગયા છે. આ કાળમાં મહાવીર થાય પછી આ બીજા થયા, હજી ત્રીજાય થાય, અનંત થશે. આ તો પ્રવાહ છે, કરવાળાની ધાર, તૂટે નહીં. સંસાર છે તો મોક્ષ છે જ. શ્રી મહાવીર સ્વામીથી હાલ જૈનનું શાસન પ્રવર્ત્યું તેઓ વધારે ઉપકારી કે પ્રત્યક્ષ હિતમાં પ્રેરનાર અને અહિતથી નિવારનાર એવા અધ્યાત્મ મૂર્તિ સદગુરુ શ્રીમદ રાજચંદ્ર વધારે ઉપકારી? આનો જવાબ ભારે થઈ પડે ને દેવો. અત્યારે ઊભા થઈને બોલવું હોય તો આપણે જવાબ જોતો નથી. ગોપાલદેવ સૌભાગભાઈને, ડુંગરસિંહ ગોશળે, લહેરાભાઈને હોમ લેસન આપ્યું છે કે આનો જવાબ આપો મને. આ પ્રશ્ન માકુભાઈ તરફથી છે. ઘણા ડાયા હતા માકુભાઈ. આ વાત આવેલી ને, એને શાસ્ત્રનું અભિમાન બહુ હતું. મેં આટલું વાંચ્યું છે એટલે આત્મસિદ્ધિ કે અમે એને મોકલીએ છીએ કે આગમ 1.5 કલાકમાં અમે ઠાલવી શકીએ. એટલે રંગૂન મોકલી આત્મસિદ્ધિ કે એને રંગૂન મોકલો, પોસ્ટ કરો. એટલે ત્યાં વાંચે બેઠા બેઠા. માકુભાઈ એટલે માણેકચંદ ગેલાભાઈ. માકુભાઈ તરફથી આ પ્રશ્ન છે. અત્ર એટલો વિચાર રહે છે કે મહાવીર સ્વામી સર્વજ્ઞ છે, પૂર્ણ જ્ઞાની છે, અને પ્રત્યક્ષ પુરુષ આત્મજ્ઞ સમ્યક દ્રષ્ટિ છે. ગોપાલદેવ પોતાની વાત નથી કરતા, ખાલી સમ્યક દ્રષ્ટિ ગુરુ હોય તોય આત્મા અનુભવ હોય એવા. પોતે તો મહાવીર છે એમ એને 20માં લખી નાખ્યું, 27માં લખી નાખ્યું, હું સર્વ પ્રકાર સર્વજ્ઞ છું. અર્થાત મહાવીર સ્વામી વિશેષ ગુણ સ્થાનકે વર્તા એવા હતા. મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે. પ્રત્યક્ષનો અર્થ કાલે આવેલો કે જેને આત્મા હાંસલ થયો છે એ કર્મ નથી થશે. ભગવાન મહાવીરની પ્રતિમા એ શિલ્પકારની કલ્પના છે. બધા તીર્થંકરની મૂર્તિ જોઈએ આપણે, કેવી તંદુરસ્ત લાગે બધા. એમ પાછું શાસ્ત્રમાં એમ હોય કે 30 દિવસના અપવાસ હતા ને પછી દેહ છોડ્યો, તો ગલગોટા જેવા ગાલ હોય. એ તો શિલ્પની કલ્પના છે. તો ગોપાલદેવ આ જ રેખામાં હતા. કહેલું ચોપાટીની રેતીમાં ત્રિભુવનભાઈ માણેકચંદને છેલ્લે વીર પ્રભુનું શરીર આવું હતું.
પાછળ દેખાતા હતા. અને નડિયાદ અવડ કૂવો આવ્યો. વર્ધમાન મહાવીર સ્વામી આટલા લાંબા હતા, 6 ફૂટ, અને આવા અવડ કૂવા પાસે ધ્યાન ધરીને બેસતા, અને એની કાયા આવી કૃશ થઈ ગયેલી. છગન નાનજીને કહ્યું છે, લલ્લુ ઝવેરને કહ્યું છે, મુંબઈમાં ચોપાટીની રીતિમાં ત્રિભુવન માણેકચંદને કહ્યું છે. આ જ રેખામાં ગોપાલદેવ હતા. એટલે પ્રતીતિનું કારણ થાય ને આપણે. એટલે અહીંયા જીનના ન્યૂનપણાની વાત જ નથી, કેમ કે 400 જીનેશ્વરે એમ જ કહ્યું છે કે જ્યાં સુધી સત્પુરુષને તું નહીં ઓળખ ત્યાં સુધી સજ આત્મ સ્વરૂપને કેવી રીતે ઓળખીશ તું. ગોપાલદેવ નમસ્કાર કરે ને તીર્થંકરને. પહેલો નમસ્કાર એના માર્ગબોધને નમસ્કાર કરું 436માં. બીજો નમસ્કાર ઉદ્દેશ વચનને નમસ્કાર કર્યું. એ જ કહેવાનો જેનો ઉદ્દેશ છે શું કે અનંતકાળના પરિભ્રમણમાં અનંત જપ તપ ક્રિયા બધું કર્યું, યોગની ક્રિયા કરી, ઘર છોડ્યું, પણ આત્મા ઓળખાણો નથી, જીવનું સ્વરૂપ ઓળખાણું નથી. એ સહજે ઓળખાય એવો જે માર્ગબોધ કર્યો એ તીર્થંકરને નમસ્કાર. કેવો માર્ગબોધ કર્યો? જેને ઓળખ્યું જેને ઓળખ. એ તીર્થંકરની આ જ આજ્ઞા છે. એટલે આપણે શ્રીમદ રાજચંદ્રને પૂજીએ એમાં ભગવાન મહાવીર એના અનંત 24 રાજી થાય, કેમ કે એની આજ્ઞા માનીએ છીએ આપણે. એટલે આશાત્મા નથી થતી, એને પ્રસન્ન કરીએ છીએ આપણે. એટલે અનંત 24માંથી એક જ જીનેશ્વર પ્રસન્ન થશે આપણા ઉપર, તોય સંકિતને મોક્ષ થઈ જાય. તો અનંત 24 પ્રસન્ન થશે આપણે ગોપાલદેવને માનશું તો. કેમ કે તીર્થંકર જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે કે મને નહીં સત્પુરુષને વળાવે. એ અહીંયા હતા ત્યારે એને વળગવાનું હતું, પણ ત્યારે એને પહેલાંના તીર્થંકરને ગોતતો હતો. એ અત્યારે આ જ કરે છે. આ ગાથાનો અર્થ કરી અંબાલાલભાઈ ગોપાલદેવને મોકલ્યો. પછી આ પત્ર સૌભાગભાઈને એના લખે છે, મહાવીર સ્વામીની પ્રતિમાની વર્તમાનમાં ભક્તિ કરે તેટલા જ ભાવથી પ્રત્યક્ષ સદગુરુની ભક્તિ કરે, એ બેમાં હિતયોગ્ય વિશેષ કોણ કહેવા યોગ્ય છે? તેનો ઉત્તર તમે બંને વિચારી સવિસ્તર લખજો. કોણ બંને? એટલે સૌભાગભાઈ અને ડુંગરસિંહ ગોસળિયા, અરે લહેરાભાઈ મગનભાઈ બધા હતા. સૌભાગભાઈ જવાબ લખે છે પછી કે મને શાસ્ત્રનું જ્ઞાન નથી, પણ હું મારી મતિ પ્રમાણે લખું છું. તમે તમારી ભાષામાં લખો અને અંબાલાલને ખંભાત મોકલો તો ચોપડીમાં છપાય, એટલે વચનામૃતમાં છપાય. હું તમને સલાહ આપવા યોગ્ય નથી. પછી લખે છે, જીવને અનંતકાળથી પરોક્ષ ચાલ્યા આવતા જ્ઞાનીને માનવા અને પ્રત્યેક જ્ઞાન ન માનવા, આ અનંતાનુબંધી કશાયની વ્યાખ્યા છે. આ મારી સમજણ છે. હું લહેરાને સમજાવું છું, ગોશાળાને સમજાવું છું. ગોશાળીઓ હજી કહે છે, બીજી વાત લાવે છે, તમે એને ઊંચી પાયરીએ ચડાવજો. અને મને આ મૂકતા ન આવડે ભાષામાં, તમે યોગ્ય ભાષા લખી અને અંબાલાલને મોકલો એટલે ચોપડીમાં છપાય. કે ફરી વાર શું કીધું કે જીવને અનંતકાળથી રખડવાનું કેમ થયું છે? કે આખો પત્ર લેવાનો હતો પણ હવે ટાઈમ નથી. કે પ્રત્યક્ષ ચાલ્યા આવતા જ્ઞાની, પરોક્ષ ચાલ્યા આવતા જ્ઞાનીને માનવા અને પ્રત્યક્ષમાં જ્ઞાનીઓને ન માનવા, અને જ્યાં સુધી જીવની આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ ટળશે નહીં. એવું મને છે. હું લહેરાને ગોશાળાને સમજાવું છું. તમે ક્યાંક લખો પાછા અને ફરીને એને ઊંચી પાયરીએ ચડાવો તો કામ થાય. આ આત્મસિદ્ધિ હવે અવસરે લેશું સાંજે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.